મારી મૂળ વાત આ છે. તમને શરીરના ડાઘ ખટકે, તમને કપડાના ડાઘ ખટકે, તમને મનનો ડાઘ કેમ નથી ખટકતો? સાચું બોલો. મોઢામાં થૂંક ભરાઈ જાય, આપણે શું કરીએ? થૂકી દઈએ. કાનમાં મેલ ભરાઈ જાય તો કાન ખોતરણી લઈને કાઢી નાખીએ છીએ. દાંતની અંદર ઘણી વખત તમે છેલ્લે કોઈ મુખવાસ ખાધો હોય તો એની ફાંસ ભરાઈ જાય, તમે શું કરો છો? દાંતની સળી લઈને પણ કાઢી નાખો છો. નાકની અંદર મેલ ભરાય, નાક ખંચેરી નાખીએ. ગળામાં કફ ભરાય, ગળું ખોખારી દઈએ છીએ. છાતીમાં કફ ભરાઈ જાય, છાતીના કફને પણ આપણે બહાર કાઢીએ છીએ. પગની અંદર કાંટો લાગી જાય કે આંખમાં કોઈ કણીઓ ઘૂસી જાય, એને બહાર કાઢીએ. આંખથી લગાવી પગ સુધીમાં કાંટો હોય, કણીઓ હોય, ફાંસ હોય, મેલ હોય, એને બહાર કાઢવાનું મન થાય છે. મનની અંદર કોઈ અશુભ વિચારનો કણીઓ જ્યારે ભરાઈ જાય એને બહાર કાઢવાની ઈચ્છા કેમ નથી થતી? શુભ ધ્યાન તમારી પાસે આ જ કામ કરાવશે તો દુર્ધ્યાનથી બચે, એ જ મોટામાં મોટું શુભ ધ્યાન છે. યાદ રાખજો, ભગવાનના શાસનમાં ધર્મની પ્રવૃત્તિ નંબર 2માં છે, પાપની નિવૃત્તિ નંબર 1માં છે. સમજવા જેવી વાત છે. અમે રોજ સાંજ પડે પ્રતિક્રમણ કરીએ, તમે વંદિતું બોલો, અમારે પગામ સિંચાઈ બોલવાનું, અને એની અંદર એક વાક્ય આવે છે, પડિક્કમામી ચૌહિમ જાણેહિમ અટ્ટેણમ જાણેણમ રુદ્રેણમ જાણેણમ ધમ્મેણમ જાણેણમ સુક્કેણમ જાણેણમ. 4 પ્રકારના ધ્યાનથી હું પાછો ફરું છું. અને પછી આવે આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તમે જરાક જો બુદ્ધિ વાપરો, તમને પ્રશ્ન થવો જોઈએ, સાહેબ આર્ત ને રૌદ્રથી પાછા ફરવાનું હોય, ધર્મ શુક્લથી કંઈ પાછા ન ફરવાનું હોય? યસ, ત્યાં ટીકાકાર ખુલાસો કરે છે, આર્ત રૌદ્ર ધ્યાન જો કર્યા હોય તો પાછો ફરું છું, અને આખા દિવસમાં મેં ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન ન કર્યું હોય તો એનો પણ મને અતિચાર લાગ્યો, માટે એનાથી પણ પાછો. કહેવાનું તાત્પર્ય છે, ધર્મ શુક્લ નંબર 2માં છે, આર્ત રૌદ્ર નંબર 1માં છે. દેટ મીન્સ પાપની નિવૃત્તિ નંબર 1માં છે, ધર્મની પ્રવૃત્તિ નંબર 1માં છે. આપો જવાબ. આ સભાને પૂછું છું, તમને પ્રવૃત્તિમાં વધારે રસ છે ધર્મની, નહીં કે પાપની નિવૃત્તિમાં? રાઈટ? સિદ્ધિ તપ કરવો છે, વર્ષી તપ કરવો છે, માસ્કમણ કરવું છે, પણ એ કર્યા પછી અઠવાડિયા પછી જો હોટલમાં જતા હોઈએ તો મને કહેવા દો, તમારી ધર્મની પ્રવૃત્તિ થઈ, પાપની નિવૃત્તિ નથી થઈ. ઉપદાન કરવા છે, 99 કરવી છે, છરી પાડતા સંઘની અંદર જવું છે, તીર્થોની યાત્રા કરવી છે, પણ મારા સાહેબ દર મહિને એકવાર હિલ સ્ટેશન પર જઈએ છીએ, વર્ષે એકવાર ફોરેનની ટૂર મારીએ છીએ. આ પાપ અમને બંધ કરાવી દો. તમે હિલ સ્ટેશન બંધ કરો ને, એક તીર્થની યાત્રા નહીં કરો તો જેટલું પાપ નહીં લાગે એના કરતાં વધારે પુણ્ય એક હિલ સ્ટેશન ઉપર જવાનું બંધ કરો છો ત્યારે બંધ થાય છે.